હું ભાઈ આ મસ્તીના મૂળમાં જરાય નથી બરોબર, પણ હું જમવા બે ગયો તું સમજતી કેમ નથી? મમ્મી નથી એટલે પાવર કરે. મમ્મી નથી એમને, પણ તું આજ વધારે બોલો છો. બધા મિત્રોને પહેલા તો હરર મહાદેવ, તો કેમ છો? મોજમાં મોજમાં હોય તો મોજમાં આવી જાવ, કારણ કે આપણો વ્લોગ સ્ટાર્ટ થઈ ગયો છે. તો હું અત્યારે ઘરે આવ્યો છું ને રસ્તામાં છે ને શૈલામાં મેળ આવી ગયો હતો. આ ક્લિપ જોતા હો પહેલાં. તો અત્યારે ઓફિસથી હું ઘરે જતો ને શૈલો બદામ શેક પીવડાવે છે. પીત નાખવાનું મૂકવાનું થોડુંક હોય. આવી રીતે ક્યારેક મેળ આવી જાય ને મજા આવી જાય. હાલો પેલા ફટાફટ પી લઈને હજુ ઘરે જવાનું. જોઈ લીધી ને ક્લિપ? તો આવી રીતે મેળ આવી ગયો, કાંઈ હતું નહીં, પણ એ ભેગો થયો તો કે આપણે પી નાખ્યું. મેં કીધું હાલો પી નાખ્યું, મફત નું એટલે મેળ. હે કહી દઉં તને ભાઈ નહીં ગમે બદામ શેક. એ તો મફત ન હોય તો વિચાર કર. હા, જમવામાં શું બનાવ્યું? ડુંગળી બટાટાનું શાક. બટેટા તો બહુ ફેમસ છે. અને મમ્મી છે ને દવાખાને ગઈ કા? યસ યસ. અને એમ કહીને ગઈ છે કે તારે છે ને એ ભોલાન ટિફિન ઉટકી નાખવાનું. દવાખાને હું કામ ગઈ તો કે કહેવાય મામી બાબુ આવ્યો એટલે. મામા ને મામી ને બાબુ આવ્યો હવે. હા પણ એમ મામા ને કહેવાય ને. મામી ડાયરેક્ટ તું મામી કયો એટલે આપણે મામી કહેવાય ને, મામી ને બાબુ આવ્યો તો જાણે હવે તું. મામી મામા ને બાબુ આવ્યો. ડન. હા, ક્યુટ બોય. ક્યુટ બોય. હા, બેબી બોય. હા, બેબી બોય. એટલે ને મમ્મી ગઈ છે અને અત્યારે કાલે હતા, પણ કાલ અમે બ્લોગ શૂટ નહોતા કરી ગયા. થોડુંક બોલ લાગતું તમારા હું અમારા હા જેનિલભાઈને એમ લાગતું હતું કે હોસ્પિટલ ગયા હોય તો આપણે બહુ શૂટ ન કરાય ને એમ. હા, એ યાર વિચારવા જેવું છે. ત્યાં જઈને આપણે હાલચાલ પૂછવા જવાનું અને ત્યાં જઈને આપણે બ્લોગ સ્ટાર્ટ કરી દઈએ તો કેવું લાગે? એટલે એમ સ્ટાર્ટ ન કરાય. દવાખાને જઈ થોડોક બ્લોગ સ્ટાર્ટ કરાય. તું પાયું પણ આવ. અરે હું તો કહેતી હતી તારી હાડું થઈ તું ઓલી કીધી 48 કલાક કરી હતી તો ફટાફટ શોર્ટ ટૂંકમાં પતી જાય, બ્લોગ શૂટ કરીને તું એડિટ કરીને પછી હુઈ જાય એમ, એટલે તારી હાડું થઈને કહેતી હતી. પણ ત્યાં દવાખાને બ્લોગ કઈ રીતે શૂટ કરો તો એ તો વિચાર. ભલાઈની ક્યાં કરે? જઈને આવવાનું હું કહેતી હતી પણ એ ઊભો જ ન થયો. પછી ઓલું ભલાઈ કા તો સમાનાય ની રાહ એ બધું સારું છે. ના જોઈ મહેંદી મસ્ત છે. ફોટામાં કેવી લાગે કાંઈ એ કેવું લાગે કઈ કોણ હોય તારે અત્યારે જો ન આવી તોય ન આવે એટલી બધી છું. અરે પેલા ખાઈ લેવી. સેલેડ કરી દો તારે કાકડી કટિંગ કરી દો તો ખાઈશ. નહીં હું નથી ખાતો નહીં ખા. કાકડી મને ન મજા આવે. ખાઈશ તું? કેરી ખાઈશ? હા, એ કટિંગ કરી. કે બપોરે ખાઈ લીધું અત્યારે ખાઈ લીધી કેરી. હાલ ફટાફટ તું કટિંગ કર. રોજ મમ્મી ઘરે હોય ને તો ડાયરેક્ટ પીરસેલું જમવાનું મળે, અને આજ બધું મારે હાથે કરવું પડ્યું. અને કેરી કટ કરવાનું કીધું ને તો એ ન થતું ઘણેથી. હલો, બધું કરતો દીધું તને, બધું કટિંગ કરીને જ ગઈ હતી અડધી. એટલે કેમ બીજી તો કરીએ કાથે કરી હોય તારે એવું થોડું છે. એટલે તું જો લે. તને ખબર ન પડે હું કટ કરી દઉં એમ. અને તું એમ કે બધું પીરસે બધું તને દઈને તો ગઈ હતી. તને શું હતું બધું આમ એમ નહીં, મમ્મી હોય ને તો મારે કાંઈ હાથે નથી કરવું પડતું. ક્યારેક હાલે લે તું જ છું. એમ ક્યાં ચાલે? એટલે આ તો હાવ રોંગ વાત કહેવાય. બધું દઈ દો. હવે શું કહેવાય, ડીશ આપી, વાટકો આપ્યો, પાણી ભરલા દીધું, ગરવું આપ્યું, પછી હું શાક ચમચી આપી, બધું આપ્યું તો પછી કેરી કટિંગ કરીને આપી હતી અડધી. હા તો એ બે ચીર હતી એ કોને થાય? અડધી એમ તો કહો અડધી. પણ તને એમ નથી થતું બીજી કેરી કટ કરી દઉં એમ? તે તા મન થોડી કર તો હમણાં કટિંગ કરીને મૂકતું કે માન જ ખાઈ તો અમારે શું કરવાનું? તે ફ્રીઝે બગડેલું હમણાં થાય હારવો તને મૂક દેવી લે તું જ જો બહુ બોલ માં મમ્મી સિયાની. તો પણ તને ખાલી મેં કટિંગ કરવાનું કીધું તું. આ હું એમ જ કહું છું મમ્મી સિયાની ન કર મજા નહીં આવું માલ લેશ તને. પણ ખબર પડવી પડે કટિંગ કરી દે એમ. તાકે કામમાં શું 2 મિનિટ થાય કટિંગ કરતા હોય કામ કેમ આજ મમ્મી નથી તો કેટલું ઓલું છે. આમ હું મમ્મી નો હોય મારું શું ઓલું થતું છે. પણ કટિંગ કરતા હું વાર લાગે? હું ઈ કહું કટિંગ કરતા હું વાર લાગે કરી નાખે ને કટિંગ. પણ હું જમવા બેહી ગયો તો વાત એમ હતી, બાકી હું કરી નાખે. તારું કેવું કા જમવા બેઠેલા કોઈ તને કામ ચીંદુ ન પડે તો ઊભો ન થાતા. હું નથી ઊભી થતી જમતી વખતે ઘણી વાર લે. ક્યારે થઈ તું ઊભી? કેટલી વાર થઈશું લે. ખાલી આમ એકવાર તો કે મીઠું લેવા, ક્યારેક તું ઓલું ભૂલી ગયો આ દે ઓલું દે, ઘણી વાર પાણી લેવા. પણ શાંતિ રાખ. તમે બ્લોગ ઘણા ટાઈમથી જોતા હશો તો તમને ખબર હશે હું ઓફિસથી આવું ને તો મારી મમ્મી એક વાટી હોય તે તો ખાઈ લીધું હોય. કેમ લે ક્યારે કરતી તો બહુ ઇમરજન્સી એટલે મીન્સ કે ભૂખ લાગી હોય. આજે ખાઈ લીધું તું, કાલે ખાઈ લીધું, એને પહેલા દિવસે તે ખાઈ લીધું. મમ્મી એક મારી વાટે હોય તું નથી હોતી. કાલ હારે હતી હો, કાલ બીજ હતી મારે હારે હતી. કેમ હવે કાલ હું વહેલા આવ્યો એટલે ને
થોડોક 10-15 મિનિટનો ફેર હતો. વરમાં એકવાર હારે જમવા બેન કે હું કામ કરું. કેટલો ખોટાડો કાં તું રહું છું આરે હમણાંથી નથી રહેતી ઘણા ટાઈમથી જોઉં છું ચા પીવાની બંધ કરી તાની નથી રહેતી કેમ આવીને ખાઈ લઉં પેલા નકર પેલા તો ચા ગાંઠિયા ખાઈ લેતી એ બધું તેલ લેવા મારી રબ રહેવા દે તારે મગજ ખરાબ કરીને ખાલી ખોટું. હું એમ જ કહું છું ગરમી છે માહોલ બહુ ગરમ થાય છે તારે મારે ખોટી લપ ન કરો એમ તો મારો પારો ચડેલો તો હંમેશા બહુ લપ ઓછી કરવી તારે હો સમજાઈ ગયું તને ગુજરાતીમાં હજુ કહી દઉં હું તને કહું છું બહુ બોલવાનું નહીં તારે મારી સામે બરોબર. હવે તારું વધી નથી ગયું એ વધેલું છે પહેલેથી નથી એ તો ગરમી લાગે પણ હવે પાછું વધતું જાય છે હો. એ તો રહે હું છે તારે રહે જ તે બરોબર. હા ના મમ્મી નથી એટલે પાવર કરે મમ્મી નથી એમને પણ તું આજ વધારે બોલો છો એવું નથી તોય તે રોજ કરતા ખાલી એક કેરી કટ કરવાનું કીધું બીજું કાંઈ મેં તને કીધું નહીં થાય બોલ નથી કરી દેવી કોઈ દી નહીં કરી તને શું પાછું તો કેટલી ગરમી થાય છે ને શું છે તારે ટૂંકમાં શું કેવાય ઓલું કરવું હોય મારે લવ કરવાની વાત નથી કેરી એક કટ કરી દીધું હોત તો તારે ઓછી નાખ મને ઊંચો અવાજ ગમતો જ નથી ધીમે બોલવાનું તો તું હું ધીમે બોલો છે એમ હું તો ધીમે જ બોલ મારો અવાજ એવો છે એટલે હા તો અમારો અવાજ એવો જ છે ના તારો એવો અવાજ નથી હો એવો જ છે અવાજ બરોબર નથી એવો અવાજ બધું તો હવે ક્યારેક મમ્મી નો તો દવાઈ નહીં કાંઈ બધું આપીને તને જો હવે તને હું કાંઈ કવાય નહીં ખોદી હો મમ્મી હોય ને તારે જ ઘરે આવીશ હું હવે મમ્મી શું ક્યારેક મોડી આવશે ક્યારેક 11 વાગી જશે તારે 11 વાગી જઈશું એ બધું જોયું જાય બાકી આજ પછી હું તને કાંઈ કામ નહીં કહું પાક્કું ને પ્રોમિસ કર તારું રોજ રોજ વધતું જાય દિવસે ને દિવસે એક કામ ખાલી કેરી કટ કરવાનું કીધું એમાં શું થઈ જાય અને કાંઈ વજન ઉપાડવાનું કીધું હોય કેરી કટ કરતા 2 મિનિટ થાય માલી શોતાનું બહુ તો બંધ થઈ જાય એટલે તું મને મારવાની વાત કરો છો તું પણ ક્યાંનો મંડાણો છું ક્યાંનો કૌશ પાયું વધતું જાય છે કામ હું તારે નવરી નતો ને કામ છે તો એમ ન સમજતી કે બ્લોગ ચાલુ છે એટલે હું ગમે એમ બોલી લઉં તો હું એમ જ કહું છું હું તે તને હો બ્લોગ ચાલુ છે તું મને હું સાચો હોય ને તો જ આટલું બધું બોલું બાકી ન બોલું તો હું મારું એવું જ છે હું સાચું હોય તો કરું બાકી હું કાંઈ બોલું જ નહીં બરોબર તારું તો રોજનું છે બોલવાનું જ્યારે હોય ત્યાં બ્લોગના બધા ટાઇટલમાં પાયું મમ્મી યારે લવ પાયું આજ વધારે બોલે છે નરા તારા ટાઇટલ હોય છે તો હું શું કરું મારો અવાજ એવો છે તો અવાજ નહીં તું બોલે છો એટલે એવા ટાઇટલ બ્લોગમાં આવે છે તો કાંઈ મૂંગી નો રહું લે ઈ ક્યાં કે ખબર હું રહેતી હતી ખબર છે એ બધું જવા દે પણ તું આજ વધારે બોલો છો હું કે તું હું તો બોલું છું ડેલી તું તો હું તો બોલું જ તે ને મમ્મી નથી એટલે પાવર મમ્મીની વાત નથી આ ભાઈ હું ખોટો નથી એટલે હું બોલીશ ડોળા કાઢમાં બહુ ને દેખાતા ને એટલે હા લે હું ખોટો નથી એટલે હું બોલીશ બરોબર તો હું સાચી છું બરોબર આઈ એમ ધ ગ્રેટ એ બધાને ખબર જ છે કોણ કેટલું ગ્રેટ છે ને ઈ. હું તો ગ્રેટ જ છું બરોબર ખાલી એક કેરી કટ કરતા હું વાર લાગે હું તો એ વિચારું છું તે હું એક વાતમાં કાંઈ નહોતું એ તે મોટું કર્યું તું કરને તો તને હું વાંધો આવે પણ હું જમવા બેસજો તું સમજતી કેમ નથી તું કેમ ન સમજતો હું કાંઈક કરતી હતી મને ખબર નથી ઓળપા ગઈ ત્યાં પાછળ લે કેમ કપડા હંકેલતી હતી તે ના પાડી એમ વાત છે એમ ના ન પડે ને તારે આવું મેં કીધું કર અત્યારે હમણાં કહો છો હવે તને કેરી કટ કરી જ નથી દેવી એમ આ તું આટલું બધું બોલે છે એટલે કેમ એટલો બધો ઈગો તે આવે તે લેવડ તું મારી આમ તું ઈગો દેખાડીશ ઈ કોઈ કઈ ખાતું હોય તો બધાને કહેવાય કેમ હું મમ્મીને કહું છું તને ન કહું લે 2 મિનિટ રે એ વાતે સમજતી જ નથી હું કાન ભાગી રે આવલી બરાબર કે તો કોની ભૂલ છે મારી મારી થોડી છે તારી જ છે લેવડે હું ભાઈ આજ મસ્તીના મૂળમાં જરાય નથી બરોબર મમ્મી નો એટલે પાવર થાય તો ફટાફટ હજુ કહો ભૂલ સ્વીકાર કરી લે મને દાંત આવે છે તને એમ કહો ભૂલ સ્વીકાર કરી લે